જલારામ 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 જલારામ. શ્રી જલિયાણે જુદું ઘર લઈ લીધું અને વીરબાઈ સાથે નૂતન ગૃહમાં પ્રવેશ કર્યો અને ઘરની અંદર રામ દરબાર પધરાવી દીધું. આંગણામાં તુલસીનું વન સજાવી લીધું. હવે એમ લાગ્યું કે કોઈ રોકે એમ નથી, કોઈ ટોકે એમ નથી. હવે મોકળું મેદાન મળી ગયું. ત્યાં તો વિચાર આવ્યો કે આપણે જીવનમાં ગુરુ નથી કર્યા અને ગુરુ વિના સાચું જ્ઞાન ન મળે. ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બીરંચી શંકર સમ હોય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કોને ગુરુ કરવા એ વિચાર કરતા કરતા એમની પસંદગી ફતેપુર ગામના બોજલ ભગત પર ઉતરી. આ કળિયુગમાં ગુરુ બહુ સમજીને કરવા. ગાડરિયા પ્રવાહમાં દોડવાનું નથી. પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. પહેલાના મહાપુરુષો કોઈને શિષ્ય બનાવે તો એને બરાબર યોગ્યતા પાત્રતા જોઈને બનાવે. જલિયાણ અને વીરબાઈ ફતેપુર ગામ પહોંચે. બોજલ ભગતના શ્રી ચરણોમાં માથું મૂક્યું. નમે તે સૌને ગમે. જેનામાં જ્ઞાન અને ભક્તિ વધે છે એનામાં નમ્રતા પણ વધે છે. ભક્તિની સરિતાના બે કિનારા છે, એક નિર્મળતા અને બીજો કિનારો નમ્રતા. નિર્મળતા અને નમ્રતા હશે તો નારાયણ તમને અવશ્ય મળશે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. જલિયાણની નિર્મળતા અને નમ્રતાથી બોજલ ભગત પ્રભાવિત થયા. જલિયાણે વિનંતી કરી, અમે આપના ચરણ શરણમાં આવ્યા છીએ, આપ અમારા સદગુરુ થાવ અને આ ભવરણમાં ભટકતા જીવોને તારી લે. ગુરુજી નૈયા લાવો કિનારે. ગુરુજી નૈયા લાવો કિનારે.
વંટોળે ચડી નૈયા મારી ભૂલી પડી ભવજળમાં વંટોળે ચડી બેઠો ગુરુજી હું તો અધમતાને આરે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કિનારે બ્રહ્મા વિષ્ણુ ને શિવજી માન્યા તમને ને ગુરુજી બ્રહ્મા વિષ્ણુ ને શિવજી માન્યા તમને મેં ગુરુજી આથી વધુ હવે કહેવું શું મારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કૃપા તમારી જો થાશે નૈયા ભવજ ધરી જાશે કૃપા તમારી જો થાશે નૈયા ભવજ ધરી જાશે મુકેશ પડ્યો છે અમારે અનારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુદેવે શ્રી જલારામને એક જ ગુરુ મંત્ર આપ્યો સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ સેવા તો જન સેવા કરવી અને લેવું રામનું નામ જલિયાણ કદાચ આ કળિયુગમાં સાધુ ન થવાય તો વાંધો નહીં, પણ જીવનમાં સાધુતા કેળવાય એ અગત્યનું છે. સીધા બની જવું, સાધુતાને કેળવવી.
મનનું મુંડન કરવું અને ભીતરના હૃદયને ભક્તિના રંગથી રંગી દેવું. રંગ અંતરમાં લાગવો જોઈએ અને મુંડન મનનું થવું જોઈએ, તો જ ભક્તિ ફળે. આ ઘોર કળિયુગની અંદર મોટા મોટા યજ્ઞો કદાચ આપણાથી ન થાય તો વાંધો નહીં, પણ સેવા યજ્ઞ થાય એ જરૂરી છે. જેને સેવા કરવી જ છે એ રસ્તે ચાલતા ચાલતા પણ કેળાની છાલ પડી હશે એને બાજુમાં મૂકશે. કોઈને ઈજા થાય એવો ખાડો પડી ગયો હશે ત્યાં કોઈ પથ્થર કે નિશાની મૂકશે. કોઈ પ્રજ્ઞાચક્ષુ રસ્તો ઓળંગવા માંગતો હશે એની હાથ લાકડી બનશે. કોઈ બસ કે ટ્રેનમાં વડીલ ઉભા હશે તો એને ઉભા થઈને સીટ આપશે. આ પણ સેવા છે. કોઈ મૂંગા જીવનું જીવન બચાવવું એ પણ સેવા છે. સેવા માત્ર ધનથી થાય એવું નથી. સેવાના 3 પ્રકાર છે. માનસી સેવા એ અત્યંત સરળ છે. વિત્તજા સેવા એ ભગવાને આપણને સંપન્ન બનાવ્યા હોય તો ધનથી કરી શકીએ છીએ, પણ વિત્તજા સેવા પછી જે અગત્યની સેવા છે એ તનુજા સેવા છે. આ દેહ ઘસીને જો સેવા થાય, જન સેવામાં, પ્રભુ સેવામાં આ શરીર થોડુંક ઘસાશે તો એ સાર્થક બનશે. ગુરુજીના આ અમૃતમય વચનો શ્રી જલારામે હૃદયમાં ઝીલી લીધા અને નક્કી કર્યું પહેલા આપણે 4 ધામની યાત્રા કરી આવીએ અને પછી સેવા યજ્ઞનો પ્રારંભ કરીએ. યાત્રા કરવી હોય, સેવા કરવી હોય તો એ યુવાનીમાં કરી લેજો. વેલી પરોળનું દળેલું અને જવાનીનું રડેલું જેમ બેઠા બેઠા માણસ ખાય, એમ જ્યારે કાયામાં કવત હોય અને ત્યારે જો સેવાનું કામ થઈ જાય, તીર્થયાત્રા થઈ જાય તો તમારું કામ થઈ જાય. બાકી આંખો ગયા પછી કયા દર્શન, કાને સંભળાય નહીં ત્યારે કયા કથા કીર્તન, ચરણથી ચલાય નહીં પછી કઈ તીર્થયાત્રા. જ્યાં સુધી કાયા સાજી ત્યાં સુધી પ્રભુને કરી લો રાજી, પછી હાથમાં નહીં રે બાજી. તુજે જોમ જુવાની તણું આ કોણ જાણે ક્યાં જશે, થપ્પડ પડે જ્યાં કાળની બકરી સમો તું થઈ જશે. મરદાઈને ગ્રસ્તાઈનો ફાંકો બધો ઉતરી જશે, બાંધી મુસ્કે ટાટ તુજને પાલખીમાં લઈ જશે. અભિમાનમાં ફૂલ્યો ફર્યો વા ફૂંકતો તું વઈ જશે, છે બાંધી મુઠ્ઠી લાખની એ આજ ખુલ્લી થઈ જશે. મરણ અને મરણ નિશાની શ્રીફળ સાથે બાંધશે, એળે ગુમાવ્યું જીવતર કઈ પાણી ચૂ પકડાવશે. ફૂલ સૈયામાં સૂતેલો કાષ્ટ પર પોડણ થશે, પહેર્યા ઘરેણા કિંમતી સંબંધીઓ લૂંટી જશે. ઓઢ્યા દુશાલા શાલ પણ ત્યાં ટુકડો એક રહી જશે. અંતમાં માએ જણ્યો એવો જ તું તો થઈ જશે. સારા અગર નર સાકરમનું વાથું સાથે લઈ જશે, સમર્યા હશે જો રામ તો પાર બેડો થઈ જશે. એ રામ કેરું નામ અક્ષય પાત્રમાં પલટાઈ જશે. સુણી પુનિતની વિનતી કોઈ ચતુર જન ચેતી જશે. સુણી પુનિતની વિનતી કોઈ ચતુર જન ચેતી જશે. બંને પતિ પત્ની ભર યુવાનીમાં ભારતના પવિત્ર તીર્થધામોમાં યાત્રા કરવા માટે નીકળી પડ્યા. અને એમ કહેવાય છે કે પવિત્ર પુરુષો જ્યાં જ્યાં પગલું મૂકે ત્યાં તીર્થ ઊભું થાય.
અને પવિત્ર પુરુષો તીર્થમાં જાય તો તીર્થ વધારે પાવન થાય. તીર્થ એમ માને કે મારી પવિત્રતામાં વધારો થયો, માટે કહ્યું છે તીર્થી કુર્વંતી તીર્થાણી. જલિયાણ અને વીરબાઈ શ્રદ્ધાપૂર્વક યાત્રા કરે છે. ઘણા લોકો યાત્રા તો કરતા હોય છે, પણ હરવા ફરવા માટે જતા હોય છે. શ્રીખંડ પૂરી ને પાત્રા ખાવા, એવી જાત્રા ન પડે. યાત્રા ફળતી નથી એનું કારણ એ પણ છે કે યાત્રાએ જતા પહેલા એનું મેનુ પૂછે છે કે કેવી હોટલમાં ઉતારો હશે અને બ્રેકફાસ્ટમાં શું હશે, લંચમાં શું હશે, ડિનરમાં શું હશે. આ બધી સગવડ પૂછ્યા પછી લોકો યાત્રાએ જતા હોય છે. હરવા ફરવાને ગયા મોજો ઉડાવવા, ખાવા શ્રીખંડ પૂરી પાત્રા રે, પછી ક્યાંથી ફળે એવી જાત્રા. યાત્રા તો એને કહેવાય કે જેમાં ભજનની માત્રા વધે, જેમાં વધારેમાં વધારે કથા કીર્તન થયા હોય, દાન પુણ્ય થયા હોય. તીર્થના પણ અમુક પવિત્ર નિયમો હોય છે અને એ નિયમો ન પાળો તો તમારી યાત્રા ફળતી નથી. તીર્થમાં જાઓ એટલે પહેલા પિતૃઓને યાદ કરવા પડે. પિતૃ પૂજન પછી માતા પિતાનું પૂજન થાય અને જ્યાં આપણો ઉતારો હોય ત્યાં સ્નાન કર્યા પછી પૂજાપો અને સાહિત્ય લઈને તીર્થના જળમાં સ્નાન કરવા જવાય. તીર્થના જળમાં કોગળા ન કરાય, તીર્થના જળમાં કપડા ન ધોવાય, તીર્થના જળને કોઈ દિવસ મેલ ન અપાય. આજે આપણી નદીઓ બહુ જ પવિત્ર છે, પણ છતાં એની પવિત્રતા ન જળવાઈ એટલે એનું શુદ્ધિકરણ કરવાના દિવસો આવ્યા છે. પ્રદૂષણ એટલી બધી માત્રામાં વધી ગયું છે. આપણે જ જાગવું પડશે, આપણા તીર્થોને આપણે જ પવિત્ર રાખવા પડશે. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. આપણે આપણી જાતનું ગર્વ લેવું જોઈએ કે સ્વર્ગમાં વહેતી નદી ગંગા, રિવર ઓફ હેવન, એ આપણા ભારતમાં વહે છે. સાક્ષાત સૂર્યના દીકરી યમરાજા અને શનિદેવના બેન યમુનાજી વહે છે. શિવજીના અંશમાંથી પ્રગટ થયેલા નર્મદાજી વહે છે. સૂર્યના બીજા દીકરી તપ્તી એટલે તાપીજી પણ વહે છે. એવો આ પવિત્ર દેશ છે. અને જ્યારે જીવનમાં મોકો મળે તો ચાર ધામની યાત્રા કરશો તો તમને લાગશે કે ભગવાન છે, એ તો સચ હે કે ભગવાન હે. અને એમાં પણ હિમાલયમાં જશો ને, યાત્રાના મોટા ચાર ધામ છે. હિમાલયમાં બદ્રી કેદાર, દક્ષિણમાં રામેશ્વરમ અને પંઢરીનાથ, પૂર્વમાં શ્રી જગન્નાથ, પશ્ચિમમાં શ્રી દ્વારકાનાથ, પણ ચારેય ધામનો માલિક એટલે શ્રી ગોવર્ધનનાથ. એ મધ્યમાં બિરાજે છે ભારતના, ચારેય ધામના માલિક છે. જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે બધા જ બ્રહ્માંડના તીર્થો વ્રજમાં નિવાસ કરવા માટે જાય છે. વ્રજમાં પ્રભુનો અખંડ નિવાસ છે. ભગવાને ભાગવતજીમાં કહ્યું છે ઉદ્ધવજીને, વૃંદાવનમ પરિત્યજ્ય પાદ મેકમ ન ગચ્છતિ. હું વૃંદાવન છોડીને એક ડગલું ક્યાંય ગયો નથી અને જવાનો પણ નથી. વીરબાઈ અને જલારામ એકમેકની સાથે આજે યાત્રાએ નીકળ્યા છે. ભારતમાં અવતાર મળ્યો છે, તું કિંમત એની કરતો જા. ચારે ધામની કરી યાત્રા, જીવન સાર્થક કરતો જા. ભારતમાં અવતાર મળ્યો છે, કિંમત એની કરતો જા. ચારે ધામની કરી યાત્રા, જીવન સાર્થક કરતો જા. ભારતમાં અવતાર મળ્યો છે, કિંમત એની કરતો જા. ચારે ધામની કરી યાત્રા, જીવન સાર્થક કરતો જા.
उत्तराखंड मां हिमालय पर बद्रीनाथ बिराजे सुंदर, केदारनाथ ने गंगोत्री मां, केदारनाथ ने गंगोत्री मां, हर हर गंगे कर तो जा, भारत मां अवतार मळ्यो छे, किंमत एनी कर तो ओरिसानी पूर्व भूमि मां, ओरिसानी पूर्व भूमि मां, जगन्नाथ जी नाथ जगतना, रत्नाकर मां स्नान करीने, भाई रत्नाकर मां स्नान करी, नीलाचल नाथ ने नमतो जा, चारे धामनी करी जात्रा, जीवन सार्थक करतो जा, भारत मां अवतार मळ्यो छे, किंमत एनी करतो जा, चारे धामनी करी जात्रा, जीवन सार्थक करतो जा। चारे धामना मालिक श्रीजी, चारे धामना मालिक श्रीजी, ब्रजમાં છે શ્રી ગોવર્ધનજી, મુકેશ યમુના પાન કરી તો, મુકેશ યમુના પાન કરી, તું વ્રજ પરિક્રમા કરતો જા, ચારે ધામની કરી જાત્રા, જીવન સાર્થક કરતો જા, ભારત માં અવતાર મળ્યો છે, કિંમત એની કરતો જા, ચારે ધામની કરી યાત્રા, જીવન સાર્થક કરતો જા, ચારે ધામની કરી યાત્રા, જીવન સાર્થક કરતો જા। બોલો ચારો ધામ की, भारत माता की, एकादशी मैया की। चार धामनी यात्रा सुखरूप संपन्न थई अने घेर आव्या पछी आ बधानो निष्कर्ष एक ज काढ्यो, सेवा अने स्मरण। आ राजमार्ग छे प्रभु सुधी पहोंचवानो। खोटी गलीओमां अटवाशो तो राजमार्ग नहीं मळे। सेवा अने स्मरण, कथा अने कीर्तन, परमार्थ अने व्यवहार, आ बधानो समन्वय करीने चाले। श्री जलियाणे वीरबाई ने साथे राखी एक नानकड़ू अन्न क्षेत्र शरू करवानुं नक्की कर्युं। एकला ज खावुं ए मनुष्यनी पामरता छे। बीजानुं झूठावीने खावुं ए विकृति छे। एकला खावुं ए प्रकृति, बीजानुं झूठावीने खावुं ए विकृति, परंतु कोईने जमाडीने जमवुं ए भारतीय संस्कृति छे। फिर जाओ काशी, फिर जाओ काबा, पहले गरीबों पर दया करो बाबा। भगवान को भोग कैसे लगेगा,
जब उसके बंदे ही भूखे मरेंगे, मूरत को सिंगार कैसे सजेगा, जब उसके बच्चे ही नंगे फिरेंगे, धनवान होने का फिर करना दावा, पहले गरीबों पर दया करो बाबा। આપણા સમાજની અંદર પ્રભુના મંદિરોની પણ જરૂર છે, ધર્મ ભાવના માટે, સેવા કાર્યના સ્ત્રોત માટે મંદિરની જરૂર છે, ધાર્મિક સંસ્થાઓની જરૂર છે, પરંતુ એ ધાર્મિક સંસ્થાઓમાં જો હોડ ચાલતી હોય, અતિશય મંદિરો, અને એની પાછળ જો વધારે ખર્ચ થતો હોય તો પછી માનવ મંદિરો સેવાથી વંચિત રહી જાય છે. માટે બંનેનો સમન્વય કરો. પ્રભુના મંદિરને પણ સજાવો અને દરિદ્ર નારાયણ, જરૂરતમંદ એવા માનવીઓને પણ મદદરૂપ થાવ. એ કળિયુગમાં ખાસ અગત્યનું છે. गंगा नाया गोमती नाया, नाया घाटम घाटा, कबीर कहे कमाल से सबसे बड़ा है आटा. तुलसी इस संसार में कर लीजिए दो काम, देने को टुकड़ा भला, लेने को हरि नाम. બધા જ સંતો આપણને સેવા અને સ્મરણનો માર્ગ બતાવે છે. જન સેવા અને પ્રભુ સેવાનો સુભગ સમન્વય કરો. ભગવાન કહે છે કે જો ભૂખ્યાના પેટ સુધી ભોજનનો કોળિયો નહીં પહોંચે તો મને અન્નકૂટ નહીં ભાવે. જો ગરીબના અંગ ઉપર વસ્ત્રનું ઢાંકણ નહીં હોય તો મને વાઘા અને શણગાર નહીં રૂચે. ભગવાનને પણ વાઘા પહેરાવો, કોઈ ગરીબનું પણ અંગ ઢાંકો. ભગવાનને પણ અન્નકૂટ ધરાવો, પણ કોઈ ગરીબને પણ જમાડો. क्या जाने किस वेश में नारायण मिल जाए. ભગવાન કયા વેશમાં તમારે આગળ આવશે એની તમને શું ખબર છે? ભગવાન જો મોર મુગટ, પીળું પીતાંબર અને 16 શણગારમાં જ બધે ફરતા હોય તો લોકો ક્યારના એમને પકડીને જકડી લે. ભગવાન ગમે તે રૂપમાં ગમે ત્યાં જાય છે. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવ. ભગવાનના બે રૂપ છે, એક દરિદ્ર નારાયણ અને બીજું રૂપ છે લક્ષ્મીપતિ નારાયણ. કોઈ દરિદ્ર નારાયણનું અપમાન કરે, અનાદર કરે તો લક્ષ્મીપતિ નારાયણ પ્રસન્ન નથી થતા. ભગવાનની દ્રષ્ટિમાં બધા જ સરખા છે. તવંગર ને ગરીબ બંને પ્રભુને એક સરખા છે. નથી કોઈ ઊંચ કે નીચા, પ્રભુને એક સરખા છે. કરે છે કોઈ તો ધંધો, ચલાવે કોઈ તો સંચો, નથી ત્યાં વેરો કે વંચો, પ્રભુને એક સરખા છે. માટે કહ્યું છે, હે માનવ વિશ્વાસ કરી. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર બનીને આવું છું. એ માનવ વિશ્વાસ કરી લે. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું. ભિક્ષુક વેશ ધરું
છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું, માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. શ્રીમંતોના સુખ સરાહી આગળ જોવા જાઉં છું. શ્રીમંતોના સુખ સરાહી વૈભવ જોવા જાઉં છું. રજા સિવાય અંદર ના આવવું, કૂતરાથી તો સાવધ રહેવું, એવું વાંચીને વયો જાઉં છું. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. એ માનવ વિશ્વાસ કરી સાધુ સંતો સાધુ સંતો ના અપમાનો દેખીને અકળાવું છું. સાધુ સંતો ના અપમાનો દેખીને અકળાવું છું. દુખી દરિદ્ર પર નફરત દેખી, દુખી દરિદ્ર પર નફરત દેખી નિત આંસુડે નાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે. ઓળખનારા ક્યાં છે જગમાં, દંભીથી હું દુભાવું છું. ઓળખનારા ક્યાં છે જગમાં, દંભીથી હું દુભાવું છું. આપ કવિની ઝૂંપડીએ હું, આપ કવિની ઝૂંપડીએ હું રામ બનીને રહી જાઉં છું. એ માનવ વિશ્વાસ કરી લે, એ માનવ વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું. આ દુનિયામાં
ઈચ્છાથી અવતાર ધરીને આવું છું એ માનવ વિશ્વાસ કરીને. જ્યારે અન્ન ક્ષેત્ર શરૂ થયું ત્યારે નાના પાયે શરૂ થયું, પણ જેમ જેમ વીરપુરની જનતાને જાણ થઈ એમ સેવાભાવી લોકો આગળ આવ્યા. કોઈ તેલની કુંડી ભરી ગયું, કોઈ ઘી ભરી ગયું, કોઈ ગોળ આપી ગયું, કોઈ શાક ઠાલવી ગયું, કોઈ અનાજ આપી ગયું. જલારામ અને વીરબાઈએ નક્કી કર્યું છે કે પરસેવાની કમાણી પર સેવામાં સમર્પિત કરવી છે. પરસેવો પાડ્યા વિનાની જો કમાણી હશે તો એનાથી કરેલી સેવા ધાર્યા પ્રમાણે નહીં પડે, પણ પરસેવાની સાચી કમાણી જો પરસેવામાં ખર્ચાશે તો એ ઉગી નીકળશે. ગયા જન્મમાં આપણે કઈ સત્કર્મ કરેલા તો આ ભાવમાં આપણને બધું મળ્યું છે, પણ અત્યારે જ કઈ નહીં વાવીએ તો આગળ શું લણીશું? ખેતરમાં મજૂરી કરવી, કુવામાંથી પાણી ખેંચવા, ઘંટીમાં દરણા દળવા અને ગરમ ગરમ રોટલા ઘડવા અને ઘડીને ભૂખ્યાના પેટ ભરવા એ કઈ સરળ વાત નથી. સેવાની વાત કરવી સરળ છે, પણ સેવા કરવી બહુ અઘરી છે. સેવાની વાત કરીએ તો બહુ સરળ લાગે. અને બીજું, વીરબાઈનો સાથ ન મળ્યો હોય તો જલારામ આ કાર્ય ન કરી શકે. પતિ પત્ની બે બાર ફરવા જાય અને કોઈ પરિચિત વ્યક્તિ મળે તો પેલો ભાઈ ઓળખાણ આપે કે આ મારા ધર્મપત્ની છે, પણ કોઈ બેન જલ્દી એમ નહીં કે આ અમારા ધર્મપતિ છે. ઓળખ્યા? સમાજમાં ધર્મનું પાલન જો વિશેષ રૂપે જો કોઈ કરતું હોય તો અમારી બહેનો અને માતાઓ કરે છે, અને ભાઈઓ પાસે પણ ધર્મનું પાલન એ કરાવે છે. એકાદશી હોય તો પેલા બેન યાદ કરાવશે, સાંભળો છો આજે મોટી પાપ મોચની એકાદશી છે, એટલે આજે જો તમે ઉપવાસ કરશો તો જાણે અજાણે કોઈ અપરાધ દોષ કે પાપ કર્મ થયા હશે તો ભગવાન માફ કરશે. પ્રભુને પ્રિય તિથિ છે. ટાઇફોઇડ થયો હોય અને ડોક્ટર સાહેબ કહે કે 21 દિવસ સુધી અનાજનો દાણો પેટમાં ન જવો જોઈએ તો દર્દી નહીં ખાય, પણ 15 દિવસે એકવાર એકાદશી આવે તો એ નથી કરી શકતો. ત્યારે એની પત્ની એને કહે છે, ડાઇનિંગ ટેબલ ઉપર જ્યારે થાળીમાં ફરાળ આવે ત્યારે પેલાને ખબર પડી કે કેમ આજે આ સુરણ ને રાજગરો મોરૈયો આવું બધું કેમ છે? અરે આજે એકાદશી છે, ખબર નથી? આજે કરવી પડે એકાદશી. જોજો આખો દિવસ ઉપવાસ રાખજો, ઉપવાસ ભાંગશો નહીં. તો ધર્મનું પાલન કોણ કરાવે છે? વીરબાઈનો જો સાથ ન મળ્યો હોય તો આજે જલિયાણા કાર્ય ન કરી શક્યા હોય. અને એટલે પુનિત મહારાજ લખે છે, અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. અમારી એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, કે અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. દુઃખોમાં નિત્ય હસનારી ખરું એ સંત જીવન છે. અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. કદાપી આગ જો વરસે બધીએ આગ સંઘર્ષે. કદાપી આગ જો વરસે બધીએ આગ સંઘર્ષે. શીતળ શાંતિ
ને ધરનારી ખરું એ સંત જીવન છે અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. ખરેખર એ જ છે ચંદન પુનિતના લાખ હો વંદન. ખરેખર એ જ છે ચંદન પુનિતના લાખ હો વંદન. સુગંધી રોજ દેનારી ખરું એ સંત જીવન છે અમારી આર્ય સન્નારી ખરું એ સંત જીવન છે. ઓ દુઃખોમાં નિત્ય હસનારી ખરું એ સંત જીવન છે. પત્ની મનોરમાં દે મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસારે સાગરસ્ય કુલોદ્ભવા. વીરબાઈ રાત નથી જોતા, દિવસ નથી જોતા. જલિયાણની સાથે ખભો મિલાવી ખેતરમાં મજૂરી પણ કરે, કૂવામાંથી પાણી પણ ખેંચે, ઘંટીમાં લોટ પણ દળે અને ભર બપોરે કે ગમે ત્યારે કોઈ અભ્યાગત કે અતિથિ આવી જાય તો એ ગરમ ગરમ રોટલા ગળીને જમાડે છે. જલિયાણના કાર્યને વેગ મળ્યો છે. જેમ જેમ અન્નક્ષેત્રની દૂર સુદૂર સુધી જાણ થઈ તેથી દૂર દૂરથી સંતો, અભ્યાગતો, દરિદ્ર નારાયણો આવવા લાગ્યા અને આ પરમાર્થની પરબડીનો લાભ લેવા લાગ્યા. પુણ્યનો પાયો નંખાયો અને હેતથી રોટલા પીરસાયા. જ્યાં આપશો ટુકડો ત્યાં મારો હરી ટુકડો. આ જલિયાણનું જીવન સૂત્ર છે. આપવાથી ઘટ્યું નથી. પંછી પાણી પીયસે ઘટે ન સરિતા નીર. ધર્મ કિએ ધન ન ઘટે કહ ગયે દાસ કબીર. તો તન પવિત્ર સેવા કિए और धन पवित्र दिए दान. मन पवित्र हरि भजन से इस विध हो कल्याण. આ ખરી કપૂરની કમાણી છે, આ કલ્યાણની કેડી છે, આ પરમાર્થનો પંથ છે. ભક્તિ તણા જેણે ભુવન રચાવ્યા અને પુણ્યના નાખ્યા છે પાયા, નર એ જ કમાયા. સાચી કમાણી આ છે કે સત્યની કમાણી તારી સાથે આવવાની. પ્રભુ પાસે જઈને બંદા તું માંગ મહેરબાની. માંગ મહેરબાની, તું માંગ મહેરબાની. ભજન પણ કરાવે છે અને ભોજન પણ કરાવે છે. જે કોઈ જમવા આવે એને પહેલા થોડુંક ભજન કરવું પડે અને પછી ભોજન. અને વીરબાઈનો કંઠ પણ મધુર છે. જલારામ સાથે તાલ મિલાવીને એ પણ ગાય છે, મિલે સુર જો મેરા તુમારા તો સુર બને. અને જ્યારે ભજન કીર્તન ગાય ત્યારે એનો સારાંશ એક જ હોય છે કે ભગવાન આપણે ત્યાં કોક દી પધારે. બસ કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે.
कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम राम रूप में आना तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે, આવી જા મારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા, સ્વર્ગ ભૂલાવું મારા શામ। કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામ। અને એક દિવસ દ્વારિકાના નાથે જલિયાણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને જગત મંદિરમાંથી 52 ગજની ધજાવાળા દ્વારકાનાથ એક સાધુનું રૂપ લઈ અને જલિયાણના આંગણે બપોરના સમયે આવી ગયા। એક હાથમાં દંડો છે, એક હાથમાં જોડી છે। હજી તો અન્ન ક્ષેત્રના કાર્યથી પરવારીને વીરબાઈ આડા પડકે થયા, જલારામ માળા જપે છે, ત્યાં જ સાધુની પધરામણી થઈ અને જલિયાણ સાથે નજર મળતા જ પડતું મૂક્યું, દોડતા જઈને સાધુને ઝીલી લીધા। બાપ, શરીર આટલું બધું અશક્ત હતું, શિથિલ હતું, તો જ્યાં બિરાજતા હતો ત્યાં સેવા કરવા આવત। નહીં નહીં જલિયાણ, મારે બીજી કોઈ સેવાની જરૂર નથી, મારે કોઈ સેવા કરનારની જરૂર છે, કોઈ વ્યક્તિની, અને મારે જે જરૂર છે એ તું નહીં આપી શકે એવું કેમ માની લીધું? હું રઘુવંશી છું, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય હરી બચન ન જાય। તમે આજ્ઞા તો કરી જુઓ। ત્યારે ભગવાનને એમ લાગ્યું કે લાખ ગરમ થયો છે તો સિક્કો લગાવવા દે। ત્યારે ભગવાને કહ્યું, જલિયાણ, મારે ભોજન નથી કરવું, બીજી કોઈ ઈચ્છા નથી, પણ તું જો મને કંઈ આપવા માંગતો હોય, તું આપવા જો ચાહે તો એક જ વસ્તુની માગણી છે મારી, સેવા કરવા અર્થે માગું હું તો પત્નીને તારી। સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી। પળનોય વિલંબ કર્યા વિના વીરબાઈનો હાથ પકડીને સાધુના હાથમાં સોંપી દીધો। એ સાધુ વીરબાઈને સાથે લઈને જંગલમાં ગયા, એક શિલા ઉપર બેસાડી દંડો જોડી આપીને કહ્યું, ક્યાંય જશો નહીં, આ કોઈને દેશો નહીં, અને હું અહીં નજીકમાં જઈને આવું છું। અને નજીકમાં સાધુ ગયા પછી અલોપ થઈ ગયા। અને જ્યારે આ ઘટનાની જલિયાણને ખબર પડી અને બધાય દોડતા જંગલમાં આવ્યા, ત્યારે આકાશવાણી થઈ, આ દંડો અને જોડી મારો પુનિત પ્રસાદ છે, એ કોઈને પણ આપશો નહીં। જ્યાં સુધી તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી અન્નના કણમાંથી મણ થશે અને એની શોભાયાત્રા કાઢવામાં આવી। જોયું ને દેવી, તું અકળાતી હતી કે રોજ પ્રાર્થના કરીએ છતાં ભગવાન આવતા નથી, દ્વારકાના નાથ આવીને આપણા પારખા કરી ગયા અને આ દંડો જોડીની પ્રસાદી આપી ગયા અને હાથ તાળી દઈ ગયા। એ છેતરીને ક્યાં જશે? હૃદયથી જાય ત્યારે હું માનું કે એ મર્દ છે। बाह छुड़ा के जात हो निर्बल जान के मोही, लेकिन हृदय से जब जाओगे मर्द बकानु तोई। सूरदास की आ पंक्ति आपने याद आवे। सूरदास जी कहेले अने ए दंडो अने जोड़ीनो पुनीत प्रसाद घरमां साचवीने मूक्यो, एनी पूजा थवा लागी अने एना प्रतापे आज दिन सुधी जलियाणनी सेवा ज्योत अविरत चाले। प्रारब्ध पूरु करीने जलियाण तो साकेत धाममां गया, पाछळ वीरबाई गया, परंतु पुण्यनो पायो नंखायेलो रह्यो।
અને આજે આખા ભારતમાં એક જ એવું ધર્મસ્થાન છે, 1 રૂપિયો પણ ભેટ લેતું નથી. જલારામ બાપાને ત્યાં કોઈ ખોટ નથી. આજે પણ જાઓ તો ભૂખ્યાને ભોજન મળે છે, તરસ્યાને પાણી મળે છે, અનાથને આશરો મળે છે. જેના ગ્રસ્તાશ્રમમાં દુખીને દિલાસો ન મળે, ભૂખ્યાને પાણી ન, તરસ્યાને પાણી ન મળે, ભૂખ્યાને ભોજન ન મળે, અનાથને આશરો ન મળે, તો એ ગ્રસ્તાશ્રમ ધિક્કારને પાત્ર છે. ધન્યવાદ છે જલારામ અને વીરબાઈને, અને ગર્વ છે આ ગુજરાતની ધરતીને, ભારતના સંતોને કે જલિયાણ જેવું એક રત્ન રાઘવ કુળમાં પ્રગટ થયું, જેણે સમસ્ત લોહાણા વંશને જળહળતો કર્યો, આપણને એક દિશા બતાવી કે આ માર્ગે ચાલશો તો પ્રભુના શ્રી ચરણ સુધી પહોંચી જશો. તો વીરપુર જાવું કે સતાધાર જાવું, હાલ તને હાલ બધે રામ બતાવું. વીરપુર જાવું કે સતાધાર જાવું, હાલ તને હાલ બધે રામ બતાવું. અરે હાલ તને હાલ બધે રામ બતાવું. વીરપુર જાઉં કે સતાધાર, વીરપુર જાઉં કે સતાધાર જાઉં, હાલ તને હાલ બધે રામ બતાવું. કે જલારામ વસે છે વીરપુરમાં, ગંગા યમુના વહે છે ભરપૂરમાં. જલારામ વસે છે વીરપુરમાં, ગંગા યમુના વસે છે ભરપૂરમાં. એવો અન્નનો ભંડાર કેતા આવે ન પાર, એવો અન્નનો ભંડાર કેતા આવે ન પાર, દંડો જોડી બતાવું. વીરપુર જાઉં કે સતાધાર જાઉં, હાલ તને હાલ જલારામ બતાવું. જલારામ 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 જલારામ, મને વાલું વાલું વીરપુર ગામ. જલારામ જલારામ જલારામ. હે જલારામ જોગી તું ભક્તિનો ભોગી, જલારામ જોગી ભક્તિનો ભોગી. તારા હૈયે ને હોઠે છે રામ. જલારામ જલારામ. અરે પાઘડી છે માથે, લાકડી છે હાથે, પાઘડી છે માથે, લાકડી છે હાથે. તારા નયનો છે અમૃત સમાન. જલારામ જલારામ. હાથમાં છે માળા ઓ વીરપુર વાળા, હાથમાં છે માળા વીરપુર વાળા. તારા રોમે રોમ મારા. જલારામ 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 જલારામ. અરે ભૂખ્યાને જમાડ્યા, મરતાને જીવાડ્યા, ભૂખ્યાને જમાડ્યા, મરતાને જીવાડ્યા. તે તો ઘરને બનાવ્યું તીરથધામ. જલારામ 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 જલારામ. શ્રી જલારામ બાપા કી જય.